રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલેટામાં વિવિધ લક્ષી વિનય મંદિર ખાતે આવતીકાલ 17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસના ભાગરૂપે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વિશ્વના સૌથી મોટા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એક નવો જ રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવનાર છે. તો આ સાથે જ ગુજરાતભરમાં આજથી 2 દિવસીય વિવિધ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ સવારથી સાંજના 5 વાગ્યા સુધી આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ મહા રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 105 બોટલ રક્તદાન કરવામાં આવી હતી. આ મહા રક્તદાન કેમ્પમાં ભાજપ સંગઠન મોરચાના હોદ્દેદાર, ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાંડલિયા ઉપરાંત મામલતદાર કચેરી અને તેમના તાલુકા પંચાયતના તમામ સદસ્યો તેમજ સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું પરેશભાઈ પટેલ, શ્રી વીપી ગેટિયા માધ્યમિક શાળા ઉપલેટામાં આચાર્ય તરીકે ફરજ બજાવું. આજનો કાર્યક્રમ નમો કે નામ રક્તદાન આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તેમજ ઓપરેશન સિંદૂરની સફળતા નિમિત્તે ઉપલેટા શહેરની અંદર વિવિધ લક્ષી વિનય મંદિરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે. આ રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ શ્રી વર્ષાબેન દ્વારા કરવામાં આવેલ હતું. આ રક્તદાન કેમ્પની અંદર કુલ 105 રક્તદાન કરનાર રક્તદાતા દ્વારા અમૂલ્ય રક્તનું દાન કરવામાં આવેલ છે. તે તમામનો રક્તદાન સમિતિ દ્વારા અભિનંદન આપવામાં આવે છે અને આભાર માનવામાં આવે છે. તદુપરાંત આ રક્તદાન કેમ્પની અંદર જે ને સહયોગ આપેલો છે તેમાં આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ વાડલિયા, તે ઉપરાંત મામલતદાર કચેરી અને તેમનો સ્ટાફ, તાલુકા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ, એ ઉપરાંત ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો, એ ઉપરાંત ગરસુથી ફાઉન્ડેશનના તમામ સભ્યો કે જેમને ખાસ આ રક્તદાન કેમ્પની વ્યવસ્થાની અંદર સહયોગ આપેલ છે, એ તમામનો હું આભાર માનું છું. તદુપરાંત આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે ઉપલેટા તાલુકાના તમામ સંયુક્ત કર્મચારી મોરચા કે જેમને સહયોગ આપેલ છે અને આ રક્તદાન કેમ્પને સફળ બનાવેલ છે, તે તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને ખાસ આ રક્તદાન કેમ્પની જે સમિતિ છે તે તમામ સભ્યોનો હું તેના કન્વીનર તરીકે આભાર માનું છું. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.